હર મહાદેવના સાથ સાથે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆતમાં પાર્કિંગની અતિ ઉચ્ચ કક્ષાની અને યાત્રાળુઓને શ્રદ્ધાળુઓને જરાય તકલીફ ન પડે એ પ્રમાણેની વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો. જૂનાગઢના ઐતિહાસિક ભૂતનાથ મંદિરમાં પ્રવેશતા પહેલાં જૂનાગઢના ઇતિહાસ સાથે જ જેનું નામ જોડાયેલું છે એવા ખૂબ જ પ્રસિદ્ધ ભૂતનાથ મંદિરમાં આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે યાત્રાળુઓને અવિરત પ્રવાહ અને મહાદેવના દર્શન પ્રાઇમ ડેબ્યુના દર્શકોને કરાવવાનો અમારો અભિગમ છે. વરસાદી માહોલમાં ભક્તિભાવપૂર્વક ભૂતનાથ મહાદેવના દર્શન કરવા આવતા ધાર્મિક શહેરીજનોને કોઈ જાતની તકલીફ ન પડે એ પ્રમાણે ખૂબ જ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આપ જોઈ રહ્યા છો કે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ અવિરત પ્રવાહ શિવભક્તોનો ભૂતનાથ મંદિરમાં પોતાની શ્રદ્ધા અર્પણ કરવા માટે આવી રહ્યો છે. ખૂબ જ સરસ રીતે શણગારાયેલું અને જૂનાગઢના ઇતિહાસમાં એક અતિ મહત્ત્વનું સ્થાન ધરાવતું આ ભૂતનાથ મંદિર જૂનાગઢના ઇતિહાસ અને વર્તમાનની એક ઓળખ સમાન છે. અને આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે રાતના સમયે આ મંદિરનો શણગાર એક અલગ જ આભા ઉપસાવશે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પ્રીતમ સર્વ બંધને ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ભૂતનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આવા શાસ્ત્રોક્ત વિધિથી બોલાયેલા શ્લોકો એક અનેરી ધાર્મિક ભાવનાનો અને આપણા માનવીય મૂલ્યોનો સંસ્કારોનો પરિચય ધરાવે છે. આપ જોઈ રહ્યા છો કે વડીલોની સાથે સાથે યુવા પેઢી પણ એટલા જ પ્રમાણમાં મહાદેવના દર્શને પધારે છે. આજના હરીફાઈના અને ઝડપી યુગમાં ઈશ્વર પ્રત્યેની એટલી શ્રદ્ધા અને આસ્થા એક ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે. આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે મહાદેવના દર્શન અને નવા શણગાર ખુલી ગયા છે. ભૂતનાથ મંદિરના સન્નિષ્ઠ કર્મચારીગણ અને પૂજારીઓની અતિ પવિત્ર આ સેવા જૂનાગઢના શહેરીઓને કેટલાય વર્ષોથી ભોળાનાથ મહાદેવના પવિત્ર દર્શનનો લાભ શ્રાવણ મહિનામાં આપતી આવી છે. જૂનાગઢના ઇતિહાસમાં જેનું એક મહત્ત્વનું સ્થાન છે એવું ભોળાનાથ મહાદેવનું આ ભૂતનાથ મંદિર શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે યાત્રા કરવા માટે એક અતિશય ધાર્મિક અને પવિત્ર સ્થળ છે.